તો હેલો મિત્રો, નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલમાં આપણે બધા આવી જ ગયા છો. તો આપણા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમે ટાઇટલ જોઈને સમજી જ ગયા છો કે આપણો આજનો વિડીયો જે છે એ ભક્તિમતી રહેવાનો છે. આપણી ચેનલ આમ તો ભક્તિમતીના જ વિડીયો આવતા હોય છે આપણી ચેનલની અંદર. તો મિત્રો, આજનો જે આપણો ટોપિક જે છે એ ટોપિક છે રામ લક્ષ્મણની જોડી અને કૃષ્ણ બલરામની જોડી. તો આ બે જોડી વિષય પર આપણે આજે વાત કરવાના છે. રામ લક્ષ્મણ અને કૃષ્ણ અને બલરામ. આમાં જ્યારે રામ અવતાર ભગવાન ધારણ કર્યો ત્યારે મિત્રો ભગવાન રામ અને તેઓના નાના ભાઈ લક્ષ્મણ, આમ રામ લક્ષ્મણની જોડી છે એ ખૂબ અમર રહી ગઈ છે. એમ આપણે કહીએ તો ખોટું નથી, કારણ કે આજે રામ લક્ષ્મણ અને કૃષ્ણ બલરામ જ્યારે રામ અવતાર ભગવાન ધર્યો ત્યારે રામ પોતે મોટા રહ્યા અને લક્ષ્મણ જે છે એ નાના ભાઈ તરીકે આવ્યા હતા, બરાબર. તો જ્યારે કૃષ્ણ અવતાર ભગવાને ધર્યો ત્યારે કૃષ્ણ છે એ નાના હોય છે અને બલરામ છે એ મોટા હોય છે. એ પોતે રામ લક્ષ્મણ જ છે, પરંતુ તે છતાં પણ કૃષ્ણ અવતારની અંદર ભગવાન પોતે નાના રહે છે અને તેઓના મોટા ભાઈ બલરામ છે તેઓને મોટા બનાવે છે. ત્યારે એ બલરામ જે છે શેષ નાગનો અવતાર છે એ આગલા જન્મમાં લક્ષ્મણનો અવતાર હતા. લક્ષ્મણ થઈને આવ્યા હતા, ત્યારે બીજા અવતારની અંદર તેઓ બલરામ થયા. મિત્રો, આખી આ જે કહાની છે એ આપણે સંપૂર્ણપણે આજે જાણવાના છે. તો રામ અવતારની અંદર આપણે જોઈએ મિત્રો, તો રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન આ 4 ભાઈઓ હતા. તો રાજા દશરથ અને તેઓની 3 પત્નીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. તો મિત્રો, કૌશલ્યા જે છે તેના રામ છે એ તેઓના પુત્ર છે, અને કૈકેયી છે તેઓના ભરત છે, અને સુમિત્રાના 2 પુત્રો છે લક્ષ્મણ અને શત્રુઘ્ન. તો જ્યારે મિત્રો આ લોકોના નામકરણ સંસ્કાર થયા ભગવાનના, ત્યારે જે રીતે નામકરણના પાળવામાં આવ્યા નામો, ત્યારે રામ લક્ષ્મણ અને ભરત અને શત્રુઘ્ન આવી જોડીઓ બે ત્યારથી જ માતા સુમિત્રાએ કહ્યું કે આ મારા બંને જે આંખના તારાઓ જે છે એ પોતે મોટા ભાઈઓની સેવા કરશે. ત્યારે મિત્રો બન્યું પણ એવું જ કે સમય જતા રામને વનવાસ મળ્યો અને ભરતને ગાદીએ બેસવાનો અવસર મળ્યો હતો, પરંતુ ભરત એટલા બધા બુદ્ધિશાળી હતા કે આ મારાથી કરી ન શકાય. આમ કરીને તેઓ પણ પોતે એક ઝૂંપડપટ્ટી બનાવીને રહેવા લાગ્યા હતા. ત્યારે મિત્રો આ જે શત્રુઘ્ન છે એ ભરતની સેવા કરે છે અને લક્ષ્મણજી છે એ રામની સેવા કરવા માટે વનમાં પણ જતા રહે છે. તો રામ અવતારની અંદર ભગવાન રામ વનવાસ જ્યારે મળે છે ત્યારે આ લક્ષ્મણજી છે તેઓની સેવા કરવા માટે 14 વર્ષ સુધી પોતે ઊંઘ્યા નથી. તો આ ઘણી મોટી વાત છે લક્ષ્મણજીની. આ એક ગુણ લક્ષ્મણજીનો છે. લક્ષ્મણ છે એ સાચામાં સાચો સેવક છે. સેવા કરી એટલે એમની સેવાની પ્રશંસા કરવી કોઈનામાં સામર્થ્ય નથી, કારણ કે આજે લક્ષ્મણજી એટલી મોટી સેવા કરી છે માતા સીતાની અને ભગવાન રામની કે જરાક પણ કંઈક આંચ આવી ના જોઈએ માતા સીતા અને રામ પર. ત્યારે લક્ષ્મણજી 14 વર્ષ જ્યારે વનમાં ફર્યા ત્યાં સુધી તેઓ સીતારામની સેવા જ કરી છે. સેવા કરતા 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 તેઓની 14 વર્ષ તેઓ ઊંઘ્યા નથી. એટલું જબરજસ્ત પ્રાયશ્ચિત કરીને તેઓ સેવા કરી. ત્યારે મિત્રો તેઓ જ્યારે વનમાં નીકળ્યા ત્યારે લક્ષ્મણજી છે તે પોતે ભૂખ્યા રહે અને માતા સીતા અને ભગવાન રામ માટે ફળ શોધીને લાવતા હતા. એ પણ અંદર કથાઓ આપણને મળે છે. જ્યારે ભગવાન રામની આજ્ઞા મળે ત્યારે જ લક્ષ્મણજી પોતે ભોજન કરે છે. તો લક્ષ્મણજી છે એ ભગવાન રામની ખૂબ જ એવી સેવા કરી. 14 વર્ષ વનમાં રહ્યા. 14 વર્ષ સુધી તેઓ જાગતા જ રહ્યા, તેઓને નિદ્રા પણ ન આવી. તો મિત્રો આપણે
આ રામ લક્ષ્મણની જોડીને આજે પણ એમ થાય કે રામ લક્ષ્મણ એવું એક નામ અમર રહી ગયું છે. રામ લક્ષ્મણની જોડી અમર રહી ગઈ છે. તો જ્યારે ભગવાન રામ બીજો અવતાર ધારણ કર્યો, જ્યારે અવતાર ધારણ કરવાનો સમય થયો, ત્યારે આ જે શેષનાગનો અવતાર જે લક્ષ્મણજી છે, તેઓ જ્યારે વૈકુંઠમાં ભગવાન નિર્ણય કરે છે કે હવે મારો અવતાર ધરવાનો સમય આવી ગયો છે, ત્રેતાયુગ પૂરો થવાનો હતો અને દ્વાપર યુગનો અંત જ્યારે થવાનો હતો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બનીને ભગવાન રામ આવવાના હતા, કૃષ્ણ રૂપ ધારવાના હતા. ત્યારે આ વૈકુંઠમાં આ શેષનાગજી છે એ ભગવાન નારાયણને મળવા માટે જાય છે અને પોતે એક પ્રાર્થના કરે છે કે હે જગદીશ્વર, હે ભગવાન નારાયણ, જ્યારે તમે રામ અવતાર ધર્યો હતો ત્યારે હું તમારી સાથે વનમાં એટલી બધી તમારી મેં સેવા કરી છે, ખૂબ સેવા કરી છે. તમારા માટે હું ફળો સુધીને લાવતો, તમારા ચરણ દબાવતો અને તમને જે પણ તકલીફ પડે તેનું નિવારણ હું કરતો હતો. તો મને એક એવો અવસર આપો કે હું એક નાના ભાઈ તરીકે એટલી બધી તમારી સેવા કરી, તો મને એક એવો પણ અવસર આપો કે હવે પછીનો જે જન્મ તમે લેવાના હશો, જે અવતાર તમે ધારવાના હશો, એ અવતારની અંદર હું તમારો મોટો ભાઈ બનીશ અને તમે મારા નાના ભાઈ બનો. આનું કારણ એક જ કે મને પણ એવો ગર્વ પ્રાપ્ત થાય, મને પણ આ સંસારમાં એવો ગર્વ પ્રાપ્ત થવો જોઈએ કે ભાઈ તો ભાઈ કોને કહેવાય. ભાઈ, નાના ભાઈ તરીકે તમે એવી લીલા કરજો મારી સાથે કે એનો કોઈ પાર ન હોય. ત્યારે આ ભગવાન નારાયણ નિશ્ચય કરે છે કે હે શેષનાગ રૂપી, તને હું વચન આપું છું કે આવતા જન્મની અંદર હું કૃષ્ણ બનીશ અને તમે બલરામ બનજો. હું નાનો ભાઈ હોઈશ અને તમે મોટા ભાઈ હશો. આમ કરીને ત્યાં નિર્ણય કરવામાં આવે છે. અને જ્યારે ભગવાનનો જન્મ થાય છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ ભગવાનના જન્મની કથા છે. તો જે રીતે જન્મ થાય છે ભગવાનનો મથુરાની જેલની અંદર, કંસ રાજાના જેલની અંદર, ત્યારે કંસ રાજાની જેલની અંદર ભગવાન પોતે જન્મે છે અને જન્મતાની સાથે જ જે વાસુદેવ છે, ભગવાન શ્રી કૃષ્ણના પિતા, તેઓ તેને ભગવાન શ્રી કૃષ્ણને ટોકરીમાં ઘાલીને છેક ગોકુળમાં મૂકવામાં આવે છે. જમનાજી પાર કરે છે. વરસાદનો સમય હતો, શ્રાવણ મહિનો, આઠમની રાત, રાત્રે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. તો આજે આપણે કથા આપણે બધા જાણીએ જ છીએ. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો અને બીજી જે ગોકુળ જે ગામ હતું, ત્યાં ભગવાન જે શેષ અવતારી છે બલરામ, ત્યાં તેઓનો અવતાર થઈ જ ગયેલો હોય છે. તો આ બંને જે ભાઈઓ છે એ જુદી જુદી માયોના દીકરા બને છે અને જ્યારે તેઓ પોતાનું બાળપણ ગોકુળ ગામની અંદર વિતાવે છે, ખૂબ લીલા કરે છે, માખણ ચોર અને મટકી ફોડ છે, આવી ઘણી બધી લીલાઓ તેઓ ગોકુળ ગામની અંદર કરતા હોય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન બલરામ, તેઓની લીલા એટલી બધી છે ગોકુળની અંદર, ગોપીઓની સાથે રાસલીલાઓ કરવી એવી ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ છે. અને બલરામ તેઓ પણ ખૂબ જબરજસ્ત તેઓની લીલા છે. તો ગોકુળ ગામ જ્યારે છોડવાનું થાય છે મિત્રો, જ્યારે 11 વર્ષ ભગવાનના પૂરા થયા અને ખબર પડી કે આ તો દેવકી અને વાસુદેવનો પુત્ર છે, ત્યારે એને કંસ રાજા છે એ લેવા માટે મોકલે છે. તો અક્રૂરજી છે તે તેઓને લેવા માટે આવે છે. અને જ્યારે ગોકુળ ગામ છોડીને જવાનું થાય છે, ત્યારે ગોકુળમાં ખૂબ જ શોકનો વિલાપ થાય છે અને ગોકુળ જે ગામ છે ત્યાં ખૂબ જ દુઃખભર્યું વાતાવરણ આવી પડે છે. તેઓના માતા પિતા છે તેઓને ગોકુળ છોડીને જવાની ના પાડે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર જે છે એ ખૂબ એવો પ્રેમનો અવતાર છે કે આપણે જાણીએ છીએ કે ગોકુળની અંદર જેટલી પણ લીલાઓ કરી એ બધી ભક્તોને રીઝવવા માટેની હતી મિત્રો. કારણ કે એક સાચો ભક્ત એની ભક્તિ કરે છે ભગવાન શ્રી કૃષ્ણની, ત્યારે એને એટલો બધો આનંદ મળે છે. જે માખણચોરની લીલાઓ છે, ગોપીઓ સાથે રાસલીલાઓ કરી છે, આ તમામ જે વસ્તુઓ છે એ ભક્તોને રીઝવવા માટેની છે. હવે મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારથી ગોકુળથી મથુરા આવ્યા 11 વર્ષની વયે, ત્યારથી મિત્રો આપણને ખબર છે કે જે મહાભારત નામની જે વસ્તુ છે ત્યારથી શરૂઆત થઈ જાય છે મહાભારતની. અને મહાભારતની શરૂઆત થાય છે કે જ્યારથી અક્રૂરજી તેઓને
કૃષ્ણ અને બલરામને લઈને રથ પર આવી રહ્યા છે ત્યારે અક્રૂરજીને પોતાને પણ ભાન કરાવે છે કે આ કોણ છે। તેઓ એક સામાન્ય બાળક સમજતા હશે અક્રૂરજી, પરંતુ અક્રૂરજીને એવા પરચા આપવામાં આવે છે રસ્તામાં, તો અક્રૂરજીને પણ એનું ભાન થાય છે કે આ સાક્ષાત ભગવાન નારાયણ છે, તો એની કસોટી ન કરીએ। ત્યારે મિત્રો જ્યારે ભગવાનને લઈને આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામની પહેલાં તો ધનુષ ભંગની પરીક્ષાઓ કરવામાં આવે છે। ત્યારે કૃષ્ણ જે છે એ સફળ થાય છે અને તે પછી કંસ રાજાનો વધ કરવામાં આવે છે। અને આમ કરતાં કરતાં જરાસંતના યુદ્ધો થાય છે, જરાસંતનું યુદ્ધ થાય છે। આ જરાસંતને મારી નાખવામાં આવે છે અને જરાસંતને ભીમ મારે છે અને આ જે પાંડવો છે એમની સાથેની મુલાકાત થાય છે। આ તમામ જે ઘટનાઓ છે એ મથુરા આવ્યા પછી થાય છે। અને પછી જ્યારે કાલિયાવન જે છે તેઓને યુદ્ધ કરવા માટે ભગવાન એક મેદાનમાં બોલાવે છે, રણમાં બોલાવે છે, ત્યારે ભગવાન ભાગે છે। ભાગતા તેઓ એ ભૂમિને છોડી દે છે અને કાલિયાવનને એક ગુફામાં લઈ જઈને તેઓને એક રાક્ષસના હાથે મરાવે છે। ત્યારથી જ ભગવાનનું નામ એ મેદાન છોડીને ભાગ્યા હતા એટલા માટે જ રણછોડ નામ પડ્યું છે। અને રણછોડરાય ત્યારે આજે દ્વારકા અને ડાકોર આપણા ગુજરાતની અંદર રણછોડરાયનું નામ અમર છે મિત્રો। ત્યારે આ બધી ઘટનાઓ પતી જાય છે પછી રેવત નામનો જે આ પર્વત છે, આજે આપણા ગુજરાતની વાત આવે ત્યારે મિત્રો આપણો જુનાગઢ ગઢ છે એમાં ગિરનાર જે પર્વત છે એને રેવત પર્વત શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યો છે। તે મુજબ આ જે ધરતી છે જે બલરામની પત્ની છે રેવતી, તેઓને આપવામાં આવી હતી, દહેજમાં આપેલી હતી। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ નક્કી કરે છે કે હવે આપણે આ મથુરા છોડીને જવું છે, આપણે દ્વારકા ધામ બનાવીએ। ત્યારે મિત્રો આ બંનેનો નિશ્ચય થાય છે અને દ્વારકાધીશ માટે દ્વારકા નગરી તૈયાર કરવામાં આવે છે। અને એ જે રીતે દ્વારકા તૈયાર કરવામાં આવે છે ને, દ્વારકાના રાજા એટલે દ્વારકાધીશ મિત્રો, આપણા ગુજરાતની વાત આવતી હોય તો આપણે સૌને ગર્વની વાત છે। અને જ્યારે દ્વારકાધીશ પોતે ગુજરાતની અંદર આવી ચડે છે ત્યારે મિત્રો આપણને તમામ લીલાઓ ખબર જ હશે કે દ્વારકાની અંદર મિત્રો વાત કરીએ કે દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ 100 વર્ષ રહ્યા છે। તેઓ પોતાનું જીવન 125 વર્ષ જીવ્યા છે, એમાંથી 25 વર્ષ જ ગોકુળ મથુરાની અંદર રહ્યા છે। ત્યાર પછીનું 100 વર્ષની આખી જિંદગી જે છે એ આપણા ગુજરાતની અંદર રહ્યા છે, તો એ આપણા માટે પણ એક ગર્વની વાત છે। ત્યારે કૃષ્ણ અને બલરામની જે જોડી છે અને જેટલા પણ યુદ્ધો થયા અને જેટલી પણ પછી દ્વારકાની અંદર લીલાઓ કરી એ ભગવાન કૃષ્ણ અને બલરામની લીલાઓને પણ આપણે જાણીએ છીએ। તો રામ લક્ષ્મણ અને કૃષ્ણ બલરામની કંઈક કહાની આવી હતી મિત્રો। તો એ ભગવાન એક જ હતા, ભગવાન નારાયણ પોતે રામલીલાઓ પણ કરી અને આ બાજુ કૃષ્ણ લીલાઓ પણ કરી। તો આપણે રામલીલા અને કૃષ્ણ લીલા બંને જોઈ। તો મિત્રો આમાં રામ લક્ષ્મણ અને કૃષ્ણ બલરામની જોડીને આપણે અહીંયા વિરામ મૂકીએ છીએ। તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં આવતા રહેજો। તો ચાલો મિત્રો હવે મળીશું આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર। તો બધાને જય સીતારામ, રાધે કૃષ્ણ।